यादों के कांटे हैं जो दिल में चुभते हैं, ना दर्द ठहरता है ना आंसू। तो नमस्कार मारा भाईओ ने बहनों, केम छो यार। विडियो में तमारुं हार्दिक स्वागत है। तो मित्रों, तमने खबर हशे कि गई काले एटले के रबारी महेशभाईનું એક દુઃખદ અવસાન થયું છે। નાની ઉંમરે એક હાર્ટ એટેક આવવાથી તેમનું નિધન થયું છે। માત્ર ને માત્ર તેમની જે ઉંમર હતી એ 39 વર્ષ હતી। અને તમને ખબર છે કે જે મહેશભાઈ છે એ ગીતાબેન રબારી માટે સતત ને સતત જેટલું થાય એટલું કામો કરતા હતા। અને આજે એ આ દુનિયામાં નથી રહ્યા, પણ ગીતાબેન રબારી છે એ રાતોરાત ગયા છે ભાઈ ટપ્પર। જી બિલકુલ, આ ક્યારની ઘટના છે, સંપૂર્ણ વિગતવાર માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છે। ને આ ભાઈ કોણ છે ને ગીતાબેન ને આ ભાઈ શું થાય છે એ તમને બધી માહિતી છે વિડીયોની અંદર દેવાનો છું। એટલે ખાસ કરીને વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો। પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં કહી દઉં છું કે કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખી નાખજો। વધારે એવું નહીં કહું, વિડીયો બને તો શેર કરજો। હવે અત્યારે વાત કરવામાં આવે તો જે રબારી છે ભાઈ મહેશભાઈ જીસાભાઈ રબારી, અને ખાસ કરીને જે મહેશભાઈ છે એ ગીતાબેન રબારીના પિતરાઈ ભાઈ હતા। હા ભાઈ, ગીતાબેન રબારીના પિતરાઈ ભાઈ મહેશભાઈ હતા। તમે પણ જોતા છો કેટલાય કાર્યક્રમમાં મહેશભાઈ છે એ ગીતા રબારીની સાથે જ હતા। પણ ગઈકાલે એટલે કે 24/11/2024ના રવિવારના રોજ જે મહેશભાઈ છે તેમનું અવસાન થયેલ છે। હાર્ટ એટેક આવવાથી તેમનું નિધન થયું હતું। એમની જે ઉંમર છે એ માત્ર ને માત્ર મિત્રો 39 વર્ષ છે। એમનું જે ગામ છે ટપ્પર છે। અને ગીતાબેન રબારી છે એમના બધા પ્રોગ્રામો છે, જેટલાય કાર્યક્રમો છે એ બધા રદ કરી અને ગીતાબેન રબારી છે ટપ્પર નીકળી ગયા છે। તાલુકો અંજાર અને કચ્છમાં આવેલું છે ભાઈ, ત્યાં નીકળી ગયા છે। ને આ એક કહેવાય ને તો ભાઈ દુઃખનું જે દુઃખ છે એ આવી પડ્યું છે, અને એ પણ મહેશભાઈના ઘરે આવી પડ્યું છે। તો ગીતાબેન રબારીએ પોતાના એક્સ પોસ્ટ ઉપર આ પોસ્ટ પણ કરી છે, જે તમે જોઈ શકો છો। તો બસ કમેન્ટ બોક્સની અંદર બધા લોકો છે એ ઓમ શાંતિ લખી નાખજો। હવે આપણે મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। અને મહેશભાઈની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એ જ પ્રાર્થના કરીએ છીએ। ભગવાનને ગમ્યું તે ખરું, અને બસ એ જ આપણે ધારીને હવે આગળ વધીએ છીએ। મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।